નમસ્કાર, મારું નામ છે ફફલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાંથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. રાજકોટમાંથી પકડાઈ બાઇક ચોરી કરતી ગેંગ. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડ્યા. રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં બાઇક ચોરીનો ભાંડો ફૂટ્યો છે. આરોપી જયમલ સુડાવદરા અને લક્ષ્મણ ખુટ્ટીની ધરપકડ કરાઈ છે. 10 બાઇક સહિત ₹2,57,000 મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો. ચોરાયેલી બાઇક ખેડૂતોને 10,000 થી 15,000 માં વેચતા હતા. આરસી બુક વગર જ પોરબંદર અને જામનગરમાં ખેડૂતોને વેચાણ કરાતું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરા સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક્ટ વાહન ચોરીને ડિટેક્ટ કરવાની સૂચના કરી હોય. જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા, પીઆઈ ડામોર તથા પીઆઈ સીએચ જાદવની રાહબરી નીચે પીએસઆઈ અશ્વિન ગરચરની ટીમ દ્વારા આ 2 બાઇક ચોરમાં શખ્સોને પકડવામાં આવેલ છે. આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા, જે દેગામ પોરબંદરનો રહેવાસી છે, અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી, જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે. આ બંને પાસેથી કુલ 10 ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત છે ₹2,57,000. હાલ આરોપીઓને પકડીને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ 2 જણા હાલ છે, જયમલ અને લખમણ. બીજા કોઈ હજી સુધી એવા આ લોકોના જોવો ને તો બંનેના ગુનાહિત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુંડાવદરા વિરુદ્ધ દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં 6 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે. અને આ ઉપરાંત લખમણભાઈ અરબમભાઈ ખૂટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે 6 ગુના દાખલ છે, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના. એટલે જેથી તેઓ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઇકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ શહેરમાં તાલુકા, બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ 10 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવે છે. આ બંને આરોપીઓ મૂળ ભીડભાડવાળી જગ્યાએ જ્યાં કેમેરાની કમી હોય, ત્યાં ઓછા હોય, ત્યાંથી મુખ્યત્વે સ્પ્લેન્ડર અને પેશન બાઇકો ચોરી જતા હતા, ને ત્યારબાદ આને અલગ અલગ શખ્સોને 10,000 રૂપિયાની કિંમત, 10 થી 12,000 રૂપિયાની કિંમતમાં વેચી દેતા. કોઈ લોકો આવા બાઇક લેતા હતા તો આને વધુ બાઇક વેચે છે એવું સામે આવ્યું છે? એ હજી એ બાબત પર તપાસ તજવીજ ચાલુ છે. ખેડૂતોને એને ગોતતા હતા કઈ રીતે આ લોકો? એટલે એ રીતે ગામડામાં ખેડૂતોને એમને બધાને વેચતા હતા, ને એ લોકો એમને કહેતા હતા કે આ બાઇક ઉપર હપ્તા ચડી ગયેલા બાઇક છે, બીજું કંઈ ચોરીના નથી, એવું કરીને આ લોકો એમને સામાન્ય ખેડૂતોને આ બાઇકો 10 થી 12,000માં વેચી દેતા હતા.